સુરત શહેર અને જિલ્લામાં હવે કોરોનાએ કેર વર્તાવવાનું શરૂ કરી નાખ્યું છે। તે સુરતમાં હવે આખા રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે। એટલે કે શનિવારે હાલ રાત્રે 760 જેટલા અધોધધ કહી શકાય તેટલા કોરોનાના કેસો આવ્યા છે, જેને લઈને કોરોના સંક્રમણ અટકાવવા મહાનગરપાલિકાનું તંત્ર અનેક મોરચે કામગીરી કરી રહ્યું છે। તે શનિવારે પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે। નવા આવેલા કોરોના સ્ટ્રેનને લઈને વકરતા કોરોનાને કાબૂમાં લેવા મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા અનેક લોકો સાથે મીટિંગો કરી વેક્સિનેશન, ટેસ્ટિંગ સહિતના કામોને પણ વેગ આપ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામ્યું છે। સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં 607 અને જિલ્લામાં 153 મળી કોરોનાના નવા 760 જેટલા અધોધધ કહી શકાય તેવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 62,355 થયો છે। સુરત શહેરમાં વધુ બેના મોત સાથે કુલ મૃતાંક 1163 છે। સુરત શહેરમાંથી 456 અને જિલ્લામાંથી 67 મળી કુલ 523 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 57,605 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,587 છે, જેમાં સુરત સિટીમાં કુલ 47,855 કોરોના પોઝિટિવ કેસમાં 876ના અત્યાર સુધી મોત થવા પામ્યા છે। જે સુરત જિલ્લામાં કુલ 14,500 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થયા છે। સુરત શહેરમાંથી 44,442 અને સુરત જિલ્લામાં 13,163 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।